આણંદ ખાતે ₹63.90 કરોડના ખર્ચે નિર્માણ પામનાર જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલનું રાજકોટથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરાયું। રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગુજરાતના અનેક વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં આણંદમાં ₹163.90 કરોડના ખર્ચે નિર્માણ પામનારી જિલ્લા કક્ષાની આધુનિક સુવિધાઓવાળી સિવિલ હોસ્પિટલ અને આયુર્વેદિક હોસ્પિટલનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આણંદ ખાતે નિર્માણ થનાર જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલ 29,761 સ્ક્વેર મીટર વિસ્તારમાં 239 વોર્ડ બેડ, 45 આઈસીયુ બેડ અને 4 ઓપરેશન થિયેટર ધરાવતી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 3 મજલાની જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન, ઇમરજન્સી, રેડિયોલોજી, ફાર્મસી, લેબર એરિયા, ઓપીડી જેવી કે ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, ગાયનેક, જનરલ ડેન્ટલ, ડાયટિશિયન, ફિઝિયોથેરાપી, સ્કિન, એનઆરસી, 4 ઓટી કોમ્પ્લેક્સ, એડવાન્સ લેબોરેટરી સર્વિસ, ડાયાલિસિસની સુવિધા ઉપલબ્ધ બનશે। 50 બેડ ધરાવતી આયુર્વેદિક હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન, ફિઝિયોથેરાપી, યોગા હોલ, હોમિયોપેથી, ઓપીડી, મેલ અને ફિમેલ વોર્ડ, મેલ અને ફિમેલ પંચકર્મ, કોન્ફરન્સ હોલ, વહીવટી કચેરી, 2 સ્પેશિયલ રૂમ, ઓટી, એડમિન ઓફિસનું નિર્માણ કરાશે। વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ભારત દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજકોટ એમ્સ મુકામેથી ભારત દેશમાં 48,000 કરોડથી વધુ ખાતમુહૂર્ત અને લોકાર્પણ પૂરા ભારત દેશના દેશવાસીઓને આપ્યા છે। એમાં આણંદ જિલ્લા ખાતે જે વર્ષોથી જે નાગરિકો રાહ જોઈ રહ્યા હતા, સિવિલ હોસ્પિટલ, આરોગ્ય હોસ્પિટલ, એનું આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખાતમુહૂર્ત કર્યું છે। અને જ્યારે આણંદ જિલ્લો જુદો પડ્યો ત્યારથી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ હશે કે ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાયેલા વિધાયક હશે કે મિનિસ્ટર હશે, એમણે જે મહેનત કરેલી હતી એ મહેનત આજે પૂર્ણ થઈ છે અને આણંદ જિલ્લાને અદ્યતન સિવિલ હોસ્પિટલ મળી છે। આણંદ જિલ્લા માટે, આરોગ્ય માટે આ હોસ્પિટલ ખૂબ અગત્યની છે અને આ હોસ્પિટલમાં લગભગ 200 બેડ અને આયુર્વેદિકમાં 50 બેડ, આઈસીયુના 50 બેડ, એમ કરીને લગભગ 285 બેડ સિવિલ હોસ્પિટલને અને આયુર્વેદિક હોસ્પિટલને 50 બેડ મળ્યા છે। ખૂબ અદ્યતન હોસ્પિટલ બનવાની છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીમાં આજે જે રીતે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખાતમુહૂર્ત કર્યું અને આવતા વર્ષોમાં જ્યારે આ હોસ્પિટલ બનશે ત્યારે એનું લોકાર્પણ પણ આદરણીય પ્રધાનમંત્રીજી કરે એનો પૂરેપૂરો મને વિશ્વાસ છે। ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે કે જેનું ખાતમુહૂર્ત ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા કરે એનું ખાતમુહૂર્ત, એનું લોકાર્પણ પણ એ જ રીતે કરવામાં આવે છે। અને એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે પૂરા ભારત દેશમાં 48,000 કરોડથી વધુ પૂરા ભારત દેશના દેશવાસીઓને ખાતમુહૂર્ત અને લોકાર્પણ દ્વારા ખૂબ મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત ભારત બનાવવા માટે જે રીતે એમને પૂરા ભારત દેશને આપ્યા છે, ભારત સરકાર અને ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન અને એમનો આભાર માનું છું। આ તબક્કે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબનો પણ ગુજરાત રાજ્યમાં જેમણે આણંદ સિવિલ હોસ્પિટલ માટે 160 કરોડથી વધુ આ સિવિલ હોસ્પિટલને આપ્યા છે, એમનો પણ આ તબક્કે આભાર માનું છું।